ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે દિયાબત્તી કરી દીધા છે અને કૃતિબેન બી વીખી ગયા છે ને. કૃતિબેન શું કરો? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વામિનારાયણ, સ્વામી મિત્રો ને એવું બોલે. ગરમ થઈ ગયા. સિનાઈ તો ઇન્ટરેસ્ટ થઈ ગયા ને જે કરે છે. એ ઉપર છે ચાંદલો, કંકુ કેવાનું. હા, ચાંદલો નહીં. છે પપ્પાને બી કરાવી દેવડે. પપ્પા અહીંયા મમ્મી કોટા ચામાં ચોખા ચાલશે. જય માતાજી. બસ બસ એટલું જ નહીં લેવાનું. આ બધી થઈ ગયો અંધારું ઘરે. બસ થઈ ગઈ. થાયો તૈયાર થાયો. હિસાબ કરા. સુનિલ જમવા નાસ્તો કરવા બેસી ગયા છે. ભાત વગાડ્યો રાતનો. ઋતિ બી ખાય છે ભાત, અને આપણે દૂધ પી લઈએ. મને દૂધ પીવાનું છે. દૂધ તાતું છે. હે દૂધ છે ને. પેલા ખીચડી ખાઈ લો પછી. ખીચડી ખાઈ લો પછી. શું આવેલા સુનિલ જાય નોકરી અને થોડુંક સીવવા બેઠી હતી. અને ઋતિને 10 વાગ્યા. ઋતિને આંગણવાડી મૂકી આવું. ઋતિ ચાલો રેડી. ઋતિ રેડી થઈ ગઈ. આપણે કૃતિને મૂકીને ઘરે આવી ગયા છે અને સીવવાનું આપણે પાછા ચાલુ કરીએ. આ બનાવવાનું છે, ખાવાનું કરીશ પછી બનાવીશ. પછી આવે ના આવે એવું થાય છે બનાવ્યા પછી. એટલે ફોન કરીશ પછી બોલે. થોડું ઘરું એ કરવાનું હતું, કરીએ. ગળું આવી રીતે બનાવ્યું. સેમ મારા જેવો જ હતો કાપડ. લાંબીભાઈ ના ગળું હરગું આ કરવાનું હતું, ટાઈપિંગ બેહાડવાનું. અને આપણે શાક બાકી વઘારી લીધું એક બાજુ, અને એક બાર રોટલા બી થઈ ગયા. પાટ 12:30 થશે. હજુ કલાક પછી કૃતિને લેવા જવાનું છે. 12:30 વાગે શાક ને રોટલા. આપણે જમી બમી લીધું અને ખંભા બી આવીને જમીન ગયા. અને હવે કૃતિને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. લઈ આવું. કૃતિને લઈને અમે ઘરે આવી ગયા છે. કૃતિ જો આલા કરે, નાની નાની છોકરી. નાની નાની ગયું શું થયું? શું ખાવું વાળી ખાઈ ના આપણે બાર મંદિર ખાધું નહીં. શું ખાધું આજે? નાસ્તો શું આલ્યો? પણ નાસ્તો શું આપ્યો? દાળ ઢોકરી. દાળ ઢોકરી ચાલે, બીજું કશું નહીં આવતું. હા, દાળ ઢોકરી આલે. યસ, હાથ ધોવાઈને મસ્ત કરી દે. શું ને કેરી ખાય છે. આપડી ગાય આવી ગઈ છે. આપું? હા મમ્મી
મમ્મા આપે એવું કે જ લાવું એવું કે એને બી રોટલો ભાવે ઢીંગો આવે લાય મેં આપી દઉં છું લાય ને બેટા એવું ના કરવાનું હોય ફેંકાય ના હાથમાં આપવાનું હોય જાઓ હવે કાલે આવજો જાઓ જાઓ કાલે આવજો બસ હવે કાલે જાઓ હા જા બસ હવે જા કાલે આવજે જા માંગતે હવે તારી પડવારી પાંચ વાગી ગયા ને પછી કામ થયું અને સુનિલ ભાઈ આવી ગયા અને જમવા બેસી ગયા કઈ જવાની હે કઈ જવાની કઈ જવાની હે કઈ જવાની શું કરો હા શું કરો પણ હું લેવા જાય કોણ કોણ એમ કયો પીઝા લઈશ કયો પીઝા લઈશ હવે તને ખબર સુનિલ જાય છે હવે નોકરી 6 વાગ્યા ટાઈમે કૃતિ શું કરે પપ્પા ગુરુજી આંગી કરાઈ ચંપલ તો પહેર કઈ જઈશ કઈ ગયા ચપ્પલ કઈ ગયા લા ગાય આપડે મગ વઘારી દીધા મગ બનાવે છે જે રોટલા અને ભાત બી થઈ ગયું છે અને પેલા દાદા જોડે ગઈ છે ખબર નહીં કઈ ગઈ છે પીઝા ખાવા દઉં છું પીઝા ખાવા દઉં છો કરતી હતી હવે ખબર નહીં કઈ ગઈ આવશે એટલે ખબર પડશે કે કઈ ગઈ નહીં અને આપણે કટિંગ થોડુંક કરવાનું હતું એટલે કપડું હજુ એનું થોડું કપડું હજુ છે ને તો કૃતિ માટે બ્લોક સીવી કાઢે એટલે કટિંગ કર્યું છે કટિંગ કરી હવે થોડુંક રહી હવે ભાઈ ખાવા થઈ ગયું એટલે ખાઈ બેન પછી સીવા બેન જમવા બેઠે આપણે જમવા બેસી ગયા છે આપડે ફ્રોક સીવા બેઠા હતા અને સુનિલ પણ આવી ગયા છે કૃતિ પણ આવી ગઈ અને કશું લાયા છે કૃતિ માટે વાહ બતાવ 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 હા 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 મજા મજા આજે તો ના હે તેથી કાગળ દૂર નહીં ખાવા કેવું લાગે પપ્પા દાદા ને દાદા ના ખાય પૂછ તો ખરી દાદા ને પણ ખાવું છે એવું પૂછ ને પૂછી જો ને અહીંથી બૂમ પાડીને
કૃતિ માટે ફ્રોક સીવી કાઢ્યું. કૃતિ ફર ગોલ ગોલ. મસ્ત લાગે છે હા કૃતિ, એકદમ બ્યુટીફુલ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા બ્લોગ પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ટાટા.